આપણા સરવણ આવી ગયો. સરવણ ઘોડો દોડાવવાનો શી બાર લઈ જાઓ તો અંદરથી વ્યૂ આવો જોઈ લો. મસ્ત લોકેશન. માતાજી મિત્રો, હર હર મહાદેવ. આપણે પહોંચી ગયા અમદાવાદ. વાગ્યા છે 1:30 વાગી ગયો અને જોઈ લો બે ગાડીઓ છે. પેલી પણ ફોર્ચ્યુન, આ પણ ફોર્ચ્યુન ભરતસિંહવાળી છે અને બધા આ બાજુ ઊભા છે. ફોટો પડાવી ગયા છે. ગાડી પેલી આવો આપણી સફારી જોઈ લો. તો આપણે હવે જો જવાનું હોય પછી નક્કી નહીં, પણ તમને બતાવશું. તો જોઈ લો આ ગાડી આવી આપણી અને જઈએ આપણે વળકર. તો નીકળી ગયા ઓટોમેટિક. હા ઓફિસર ચોઈસ. તો આપણે જે ફાર્મ હાઉસ ઉપર પકડના ઘોડી હ તો જોઈ લો. આપણે મસ્ત ઘોડી છે સમકાર. શું ખાય તો ખાય. તો મસ્ત ફાર્મ હાઉસ છે. તો અહીંથી આપણે મળીએ આગળ. આપણા સરવણ આવી ગયો. સરવણ ઘોડો દોડાવવાનો શી બાર લઈ જાઓ. હા બચ્ચું છે. કેટલા વર્ષનું હોય છે એવું? 3-4 મહિના એમ. તો આપણે સરવણને માહિતી હે ઘોડા વિશે, એટલે આપણને તો ઓછી પડે. હું તો એવી વાત હતી. તો મસ્ત ઘોડો બીયાય નહીં. આપણે ઘોડાથી બહુ પ્રેમ મને. બટકું ભરો વધો નહીં છોડા એમ તો બટકો વધો ના આવે. પ્રેમ હોય કંઈ કશું ના કરે ઘોડા. તો અહીંના જે આપણે કહીએ કે ટ્રેનિંગ માટે છે જે ઘોડાને ટ્રેન કરતા આપણે એના માટેનું અમદાવાદ છીએ. તો અમદાવાદથી આપણે એક જગ્યાએ પર જવાનું હોય તો તમને થોડા સમયમાં જોવા મળશે કે આપણે ચો જવાનું હોય તો તમને હું બતાવીશ. બરાબર? બધા અંગાત જ છીએ. શું કબૂતર તો ઉડી જાય યાર. એટલે આપણે ડોગીસભાઈ જોવા મળ્યા. હેલો. બીજો જોડી એ માથા લાગે ડોગીસભાઈ. બહુ મોટા જ લાગે કેમ કે આટલી હાઈટ તો હશે જ ને. હોઈ જાય એટલે. આપણા સરવણ આવી ગયો. સરવણ ઘોડો દોડાવવાનો શી બાર લઈ જાઓ. હા બચ્ચું છે. કેટલા વર્ષનું હોય છે એવું? 3-4 મહિના એમ. તો આપણે સરવણને માહિતી હે ઘોડા વિશે, એટલે આપણને તો ઓછી પડે. હું તો એવી વાત હતી. તો મસ્ત ઘોડો બીયાય નહીં. આપણે ઘોડાથી બહુ પ્રેમ મને. બટકું ભરો વધો નહીં છોડા એમ તો બટકો વધો ના આવે. પ્રેમ હોય કંઈ કશું ના કરે ઘોડા. તો અહીંના જે આપણે કહીએ કે ટ્રેનિંગ માટે છે જે ઘોડાને ટ્રેન કરતા આપણે એના માટેનું અમદાવાદ છીએ. તો અમદાવાદથી આપણે એક જગ્યાએ પર જવાનું હોય તો તમને થોડા સમયમાં જોવા મળશે કે આપણે ચો જવાનું હોય તો હું બતાવીશ. બરાબર? બધા અંગાત જ છીએ. શું કબૂતર તો ઉડી જાય યાર. તો જોઈ લો આપણે ચેહરમાનું મંદિર છે. મજા આવી ને દર્શન કરવા? મજા આવી. તો હવે આપણે બહાર નીકળી ગયા. ખરેખર અદ્ભુત બનાવેલું હોય, તમે જોયો કહો. અને આપણા હવન માટે જે હવન કરીએ ને એના માટે હા
જોરદાર લોકેશન છે, ખરેખર મોજ આવી ગઈ. ટોકાનીમાં ચેહર તો જોઈ લો, દર્શન કરી લેજો ભાઈ. તો ફાઇનલી આપણે દર્શન કરી લીધા અને બધા બહાર નીકળ્યા, તો આપણે વૈકન જઈએ. વાઘો જઈ રહ્યા ને આગળ. પેલા તમારા ગામમાં હતા એ કોણ? પેલા સરપંચ હતા ને ટ્રેક્ટર વાળા. હા 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 હા, ફર્ગ્યુસન વાળા. ખરેખર અદ્ભુત નજારો જોરદાર છે. થોડું આપણે સહેજ લગી 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 હજી લગી લગીર કરો થોડું, બસ. ખાવા દો, ખાઈ લો. તો મિત્રો આપણે બીજી જગ્યાએ પહોંચી ગયા છે અને જોઈ લો, આ છે આપણા એ જગ્યાનો વ્યૂ છે, મસ્ત લોકેશન છે. તમે જોયો કહો, આપણે ગાડીઓ આ બાજુ ઊભી કરી દીધી અને બહુ ખરેખર બહુ મસ્ત જગ્યા. જોઈ લો, બહુ મેલ બનાવ્યો છે. અરે સ્પેશિયલ તો અંદરથી વ્યૂ આવો જોઈએ. મસ્ત લોકેશન છે. જોઈ લો, જોરદાર લોકેશન.
જે આ મહેલ છે એનું કામ ચાલુ આપણે તો ડિઝાઇન તમે જોયું કહો. તો જય માતાજી મિત્રો, આપણે જો ફરી કમ્પ્લીટ આવી ગયા અંદર જ્યારે તમને વ્યૂ દેખાય છે કેવું લાગ્યું છે કોમેન્ટ કરજો. અને જો રીલ બનાવવાનું ચાલુ તે સરવણ ઓલી બાજુ જતો રહ્યો, આ બાજુ વાઘુભાઈ અને હું હવે ગાડીમાં જવું. આપણે ફરી રહ્યા. જય માતાજી મિત્રો, જે આપણે તમને મેલ બતાવ્યો એનો કોઈ આપણે પૂરી ડિટેલ આલી નહીં અને તમારે જોઈ લો, આ વાંચી લેજો. તો મને ખ્યાલ આવી જાય. કેમ કે ડિટેલ આપણને કોઈ ખબર હતી નહીં એટલે આપણે ખાલી અંદરથી વ્યૂ જ લીધા હતા. પણ જે તમને હાલ બતાવ્યું મેં એમાં બધું આખું લખેલું છે બરાબર. તો આપણે હોજ પડી જઈએ, લગભગ 1:30 વાગી ગયા છે ને. હવે આપણે વાંચીને કરવાનું.